તો દોસ્તો આવા ફોટા કેવી રીતે બનાવવા? તો દોસ્તો અત્યારે તમે પણ ઇન્સ્ટાગ્રામને ઓપન કરતા હશો અથવા તો ફેસબુકને ઓપન કરતા હશો તો તમને છે ને કે આવા ફોટા છે ને કે ટ્રેન્ડિંગમાં જોવા મળતા છે કે મોટા મોટા જે સેલિબ્રિટી લોકો હોય છે એ પણ છે ને કે આવા ફોટા કે પોસ્ટ કરે છે. ઠીક છે, તો દોસ્તો તમારે પણ છે કે આવા ફોટા છે ને કે તમારે બનાવવા છે, પરંતુ તમને જાણ નથી કે કઈ રીતે બનાવવાના હોય છે. દોસ્તો વિડીયો છે ને કે પૂરો જોજો તો આવડમાં હું તમને છે ને કે આગળ એ જ શીખવાડું છું કે તમે છે ને કે તમારા મોબાઈલથી છે ને ખાલી 2 થી 3 મિનિટમાં તમે આવા ફોટા છે ને કે ક્રિએટ કરી શકો છો. ઠીક છે, પરંતુ એને ક્યાંથી બનાવવાના છે, કેવી રીતે બનાવવાના છે, કઈ રીતે બનાવવાના છે, એ બધી પ્રોસેસ તમારે દોસ્તો જાણવી હોય તો તમારે છે ને કે આવડું ને કે પહેલેથી લઈને કે છેલ્લે સુધી ખાસ પૂરો જોવો પડશે. ઠીક છે, તો દોસ્તો વિડીયો છે ને કે છેલ્લે સુધી ખાસ પૂરો જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને જરૂરથી એક લાઈક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે આવા નવા વિડીયો તમને ગુજરાતીમાં આ સેવ જરૂરથી મળતા રહેશે. તો દોસ્તો વિડીયો છે ને કે 2 થી 3 મિનિટનો થવાનો છે, તો વિડીયોને છે ને કે છેલ્લે સુધી ખાસ પૂરો જોજો. ઠીક છે, તો ચાલો દોસ્તો હું તમને છે ને કે મોબાઈલની સ્ક્રીનમાં લઈ જાઉં છું, ત્યાં જઈને તમને હવે બધી પ્રોસેસ શીખવાડું છું. ઠીક છે, તો ચાલો વિડીયોને શરૂ કરીએ. દોસ્તો હવે આપણે શીખીએ કે તમારે પણ એવા ફોટા એટલે કે ગિબલી આર્ટને તમારે બનાવવા છે તો તમે કઈ રીતે બનાવશો. ઠીક છે, તો તમારે સિમ્પલી છે ને કે ક્રોમ બ્રાઉઝર છે ને કે તમારે ઓપન કરવાનું રહેશે. ઠીક છે, ઓપન કર્યા બાદ તમારે છે ને કે સિમ્પલી આ શું સર્ચ કરવાનું છે એ હું તમને કહું છું. ઠીક છે, તો તમારે છે ને કે સિમ્પલી આ લખવાનું રહેશે કે ઓપન એઆઈ કરીને. ઠીક છે, તમે ખાસ જોઈજો તો તમારે સિમ્પલી છે ને કે આ લખવાનું રહેશે કે ઓપન એઆઈ કરીને. ઠીક છે, તો તમારે સિમ્પલી જે પહેલી વેબસાઇટ આવે એને તમારે ઓપન કરવાની છે. જેવું ઓપન કરશો તો તમારી સામે સિમ્પલી કે આ રીતનું ઇન્ટરફેસ આવશે. ઠીક છે, તમારે સિમ્પલી જે પેલું તમને દેખાય કે સર્ચ વિથ ચેટ જીપીટી કરીને એને ઉપર તમારે ક્લિક કરવાનું છે. ઠીક છે, આપણે એની ઉપર ક્લિક કરીશું. જેવું એની ઉપર ક્લિક કરીશું તમે જોશો તમારી સામે છે ને કે સિમ્પલી અહીંયા લોગિન તમારે કે સાઇન અપ કરી દેવાનું છે. ઠીક છે, તો કોઈ પણ એકાઉન્ટ દ્વારા તમે સાઇન અપ પહેલા કરી લીધું. ઠીક છે, હું પણ સાઇન અપ કરી લઉં છું. તો દોસ્તો તમે છે કે સિમ્પલી તમે સાઇન અપ કરશો પછી તમારે છે ને કે સિમ્પલી તમને જે પ્લસનો ઓપ્શન દેખાય ને તમારે એની ઉપર ક્લિક કરવાનું છે. ઠીક છે, તો એની ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે સિમ્પલી આ રીતના આખા ઓપ્શન આવી જશે. ઠીક છે, તો તમારે સિમ્પલી જે આ ફોટો લાઇબ્રેરી કરીને તમને જે ઓપ્શન દેખાય તમારે એની ઉપર ક્લિક કરવાનું છે. હવે જે પણ ફોટોને તમારે છે જે તમે જોઈ શકો છો મેં ઓલરેડી છે કે બનાવ્યા છે. ઠીક છે, તમારે જે પણ ફોટોને હવે તમારે કે ગિબલી આર્ટમાં તમારે કન્વર્ટ કરવો છે એ તમારે ફોટાને છે ને કે સિલેક્ટ કરી લેવાનું છે. ઠીક છે, તો એક્ઝામ્પલ તરીકે હું છે અહીંયા કે કોઈ પણ હું મારો ફોટો છે કે સિલેક્ટ કરું છું. ઠીક છે, કે માની લો કે મારે આ ફોટાને છે કે ગિબલી આર્ટમાં કરવો છે કન્વર્ટ. ઠીક છે, તો તમારે સિમ્પલી એને ફોટાને સિલેક્ટ કરવાનો છે. પછી તમારે છે ને અહીંયા છે ને કે કંઈક લખવાનું રહેશે. ઠીક છે, શું લખવાનું છે તમારે છે સિમ્પલી આટલા વર્ડ છે ને કે તમારે લખી દેવાના છે કે કન્વર્ટ ધીસ ફોટો ઇન સ્ટુડિયો ગિબલી આર્ટ કરીને. ઠીક છે, તમે છે ને કે સ્ક્રીનશોટ પાડીને પણ કે લખી દેજો. ઠીક છે, તમારે છે ને કે સિમ્પલી તમારો ફોટો અપલોડ કરવાનો છે. પછી તમારે કે કન્વર્ટ ધીસ ફોટો ઇન સ્ટુડિયો આર્ટ ગિબલી આર્ટ એ તમારે છે ને કે લખવાનું રહેશે. ઠીક છે, પછી તમારે સિમ્પલી આ એરા ઉપર ક્લિક કરી દેવાનું છે. હવે જેવું તમે એરા ઉપર ક્લિક કરશો તમે જોઈ શકો છો આ છે ને કે પ્રોસેસ ચાલુ થઈ ગઈ. ઠીક છે, તમે જોઈશો તો કે ગેટિંગ સ્ટાર્ટ કરીને આવી ગયું. ઠીક છે, ને અહીંયા આપણો છે કે ફોટો કે બનવાનો કે શરૂ થઈ ગયો છે. ઠીક છે, તો આને છે કે આપણે ક્રિએટ થવાનો કે શરૂ થઈ ગયો છે. તો દોસ્તો તમે જોશો તો મેં છે ને કે આ મારો ફોટો આ રીતનો છે કે અપલોડ કર્યો તો તમે પછી તમે જોશો તો આ રીતનો છે ને કે બનીને તૈયાર થઈ ગયો છે. ઠીક છે, પછી સિમ્પલી કે એરાનો ઓપ્શન ઉપર ક્લિક કરીને કે આને ડાઉનલોડ પણ સિમ્પલી કરી શકો છો. ઠીક છે, તો દોસ્તો જોયું તમે પણ આ રીતે છે ને કે તમારે કે આ રીતના ફોટાને તમારે છે કે અત્યારે જે ટ્રેન્ડિંગમાં ચાલે છે એને તમારે ક્રિએટ કરવો હોય તો તમે આ રીતે કરી શકો છો. તો દોસ્તો જોયું તમારે પણ કે આ રીતે કે આવા ફોટાને ક્રિએટ કરવો હોય તો તમે છે ને કે કરી શકો છો. ઠીક છે, મેં તમને બધી પ્રોસેસ કે આગળ શીખવાડી. તો આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવ્યો છે. પસંદ આવ્યો તો આ વિડીયોને જરૂરથી એક લાઈક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે આવા નવા હેલ્પફુલ વિડીયો તમને ગુજરાતીમાં આ છે જરૂરથી મળતા રહેશે. તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો. ઓકે, બાય બાય.